GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। ડભોઈ સુંદર કુવા પાસે આવેલ અંજુ અને ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મૌલાના અબુલ કલામ આઝાદ શાળામાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે જેમ આ વર્ષે પણ આનંદ મેળામાં બાળકોએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સ્ટોલ ઉભા કર્યા હતા, જેમાં પાપડીનો લોટ, ચટપટી ભજીયા, થેપલા, તીખી મીઠી પૂરી, સેવ, ઉસણ અને ફરસાણ વગેરે વાનગીઓની મજા માણવા શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજુ રહેતા રહીશોને તમામે સ્ટોલ ઉપર ભીડ જોવા મળી હતી। તો વહેંચાતી આનંદ મેળાની મજા માણવામાં આવી હતી। તો બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પોતાના સ્ટોલ પર બનાવેલી વાનગીઓ ચપાચપ વહેંચાઈ ગઈ કે જેનાથી બાળકો ખુશખુશાલ થયા। તો પોતાના ધંધો કઈ રીતે કરવાનું ટેલેન્ટ જોઈને આનંદ મેળામાં લોકોએ પણ આનંદ મેળવ્યો હતો। તો મેરામણ પણ ઉમટી પડ્યું હતું। નાના ભૂલકાઓ વેપારી બન્યા હતા અને નાના ભૂલકાઓ જ ગરાગો બની આનંદ માણ્યો હતો। અંજુમને ઇસ્લામ મૌલાના અબુલ કલામ શાળામાં આનંદ મેળાનો ઉત્સાહભેર ઉજવણી થઈ હતી। એમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ બહુ સારી રીતે ભાગ લીધેલો। એમાં સ્ટોલો પાણીપુરી, રગડા પેટીસ, ભેલ પેટીસ,